પણ રિસ્પોન્સ નથી મળતો. ઘરેથી નાસ્તો કરીને નથી આવ્યા? ગુડ ઇવનિંગ. ઓકે, તો તમને અહીંયા પ્રોડક્ટ જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે કેનો પ્રોડક્ટ છે. સમજાઈ ગયું હશે. ગુજ્જુ ફ્રાય. ગુજરાતીઓ તળેલું ન ખાય એવું તો બને જ નહીં. સવારમાં ઉઠીને પહેલા તળેલા ગાંઠિયા જોઈએ, એની સાથે જલેબી. તળેલી વસ્તુ વગર તો એમને ચાલતું જ નથી. તો અહીંયા આપણે પ્રોડક્ટની વાત કરીએ તો વેફર છે. તો પ્રોડક્ટમાં આપણે બાલાજી છે, ગોપાલ છે, એમાં તળેલી વસ્તુઓ હોય છે, તો એ આપણા હેલ્થ માટે સારી નથી. તો આ પેકેટ છે, જ્યાં તમે તમારા ઘરે લઈને તમારે ખાવી હોય ત્યારે એ જ ટાઈમે તળી શકો છો. એ તમારા હેલ્થ માટે પણ સારી છે અને તમને હેલ્થ બેનિફિટમાં કે તમને ફ્રેશ મળશે. બાલાજીમાં જે પ્રોડક્ટ હોય છે એમાં સામાન્ય જે ઓઇલ હોય છે એ ખરાબ હોય છે અથવા એની એક્સપાયર ડેટ હોય છે. પછી એમાં બરણીનો પેકેટ પણ મળશે અને અલગ અલગ એમાં આઈટમ છે જે 5 થી 6 વસ્તુ છે. તો હવે હું તમને ટેસ્ટ કરવા માટે ટેબલ ઉપર મોકલું છું. આ બાલાજી ફૂડ પ્રેઝન્ટેશન વિથ ટેસ્ટ. તમે જે આ પ્રોડક્ટ લઈને કઈ કઈ પ્રોડક્ટના નામ કયો? પ્રોડક્ટ શું છે તમારી પાસે? આ છે કાચું ખમણ, આ છે બાફેલા બટેકાનું ખમણ, આ છે જારીવાળી વેફર અને આ છે પ્લેન વેફર. એ તમને બધી વસ્તુ ટેબલ ઉપર પ્રોડક્ટ આપેલી છે. ટેસ્ટ કરીને પ્લીઝ મને રિવ્યુ જણાવશો. ઓકે, તો હું પહેલા સરને રિવ્યુ પૂછવા માંગુ છું. ફાઇન છે.